7 દિવસોમાંનો એક દિવસ એવો રવિવાર મા પરમબાના સાનિધ્યમાં માનો બોલાવો થાય એટલે ગમે ત્યાં હોય ત્યાંથી આપણે અહીંયા હાજર થવું જ પડે, કારણ કે આપણે બોલાવનારી માં જગદંબા છે. આપણને માએ બોલાવ્યા છે ત્યારે આપણે અહીંયા બિરાજમાન થયા છે. અને એવી માં પરમબા સૌની આશા પૂરી કરનારી માં મેલડી પ્રત્યક્ષ આશા પૂરા. કહેવાય ને કે ભક્તોએ એવી ભક્તિ કરી કે માને ક્ષણભરમાં પ્રગટ થવું પડ્યું. એવા જ ભગવતી માં ચામુંડાની વાત કરીએ. જસા ભીલની ખબરું જેણે લીધી, કાળિયા ભીલના ભેડે ભગવતી રહેતી. કાળિયો ભીલ જ્યારે પાલણું ઝૂલે અને રડે તો માં ચામુંડા કાળિયા ભીલના સમક્ષ પ્રગટ થતા. જસા ભીલના આંગણે કોઈક સંતાન નહોતી. જસા ભીલનું ભજન એવું હતું કે માં ભગવતી પ્રગટ થતા, પણ એમ કહેવાય દિવસ જતા જતા જસાબેલની ભક્તિ એવી કે માં ભગવતી એને વેણે વાત કરે, પડતો લગાવીને ભગવતી ને માને વાત કરે કે માને અરજ કરે, જગતના દુઃખ માને કહે. કીધું ને કે ઘણી વાર હું કહું કે ભગવતી પરમબા જગદંબા પ્રત્યક્ષ નો આવે, માં અણસાર આપે, માં વેણે વાત કરે, માં પડદે વાત કરે. કારણ કે ઘણી વખત કહું ને કે જગદંબાનો પ્રત્યક્ષ સ્વરૂપ એવો છે કે કદાચ કોઈ ભાડી જાય તો એ વ્યક્તિ નષ્ટ થઈ જાય. માનો સ્વરૂપ એવો છે વિરાટ, એનો તેજ 100 સૂર્ય ભેગા થાય, ખાલી એક કિરણ જેટલો એનો તેજ છે. તો વિચાર લો, જગદંબા પ્રત્યક્ષ સામે પ્રગટ થઈ તો શું હાલત થાય. એ જ પ્રમાણે જસા ભીલ દિવસ રાત માં જગદંબા ચામુંડાની ભક્તિ કરે, નું ભજન કરે. જસાબેલ નું ભજન એવું હતું, કદાચ કોઈ ગાંડો આવ્યો હોય ને તેનો હાથ પડી જાય તો સારો થઈ જાય. પણ જો આ તો ભગવતી છે, ક્ષણભરમાં કૃપાએ કરે, ક્ષણભરમાં બાવળું ચાલે ને ખૂબ ઉપર લઈ જાય, ખૂબ કૃપાળી કૃપા કરે. પણ માઈ ભક્તની પરીક્ષા કરે, જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે. અને ભગવતીએ એ જ રીતે જસાબેલની પરીક્ષા કરી. એક સમય ગામમાં દુકાળે પડ્યો, કોઈ જગ્યાએ પાણી નહીં, કોઈ જગ્યાએ લીલોતરી નહીં. અને જસાબેલના ધર્મપત્ની માલબા કહે કે જસા, બે ઘડીમાં ચામુંડાને તું સંભળી તો લે, માતાજીને પ્રાર્થના તો કરી લે. તો આજે જસાબેલના અંદરમાં હું પણ આવી ગયો, અહંકાર આવી ગયો. જે અહંકાર પ્રગટ થાય વિનાશ થાય. અને જસાબેલે હુંકાર આવી ગયો કે નહીં, મારી પાસે સમય નથી, મારે હું એને નમવું. એના અંદરમાં અહંકાર પ્રગટ થયો. માલબાઈને એમ થયું કે તમે બહુ ખોટું કરો છો, જેના પ્રતાપે આ બધું છે આજે તમે એને ભૂલી જાઓ. જેને તમે કેવું જગતના દુઃખ દૂર કરે, આજે એના માટે તમારી પાસે સમય નથી. અને ઠેક આ બાજુ ગામના માણસો દોડતા દોડતા આવે કે કુવામાં પાણી નથી રહ્યું, ખેતરો હુકાવા માંડ્યા, બધે બાજુ દુકાળ છવાઈ ગયા. પણ માં તો માં કહેવાય ને, માં તો કદી પોતાના બાળકને અળગું ન રાખે. બાળક ગમે એટલો અપરાધ કરે, હા ગમે એટલો બાળક એના માને દુખી કરે, બોલે નહીં, ઝઘડો કરે, જમે નહીં, પણ માં તો માં છે. છેલ્લે પોતાના દીકરાને એમ જ કે દીકરા તે જયમો, દીકરા ભલે તું મને મલ કે ન મલ કે તું મને ન બોલાવ, પણ દીકરા હું તને આગેથી જોઈને પણ ખુશ રહેવા. મારી માં છે, પોતાના દીકરાને કોઈ કદી દુખી ના જોઈ શકે. અને છેક જસાબેલને પણ એમ જ થયું કે ભલે મેં માને નો આરાધના કરી, પણ કહેવાય ને ભજન છે, જ્યારે દુઃખની ઘડી આવે ત્યારે મેલડી નામ યાદ આવે મને. બસ એવી ઘટના ઘટી અને આખું એ ગામ ભેગું થયું ને જસોબેલ માને પ્રાર્થના કરે કે હે મારી ચામુંડા,
મારે ગામમાં પાણી નથી રહ્યું, મારી જવાબ નથી રહ્યા, માં હવે કોણ જીવે, કોણ ખાય, કેવી રીતે રહેવું ભગવતી? ના બાજુ માં ભગવતી આદેશ કર્યો કે જસા આ ગામ છોડી અને ગોહિલોના ગામમાં જા, કોટડાની સીમાડે જા અને ત્યાં વસવાટો કર ને મારું ખાંડિયું ત્રિશુલ લઈ જાજે અને ચાલતો ચાલતો જ્યાં મારું ખાંડિયું ત્રિશુલ થમી જાય એ જગ્યાએ મારો મઠ કરજે. જસા ભીલે માને કીધું કે ભલે ભગવતી, જેવી તારી કૃપા, જેવા તારા બોલ, જેવી તારી દયા. એ જસા ભીલ ગોહિલવાડમાં આવ્યા, ઊંચા કોટડાના સીમાડે અને માં ભગવતીનું આરાધન કરવા માંડ્યા, સ્તુતિ કરવા માંડ્યા, જગતનું દુઃખ ભાંગવા માંડ્યા. પણ કહેવાય ને જસા ભીલના આંગણે કોઈ સંતાન નહોતી. શેર માટેની ખોટ હતી. જગત મેણા મારે કે તું તો બહુ જગતનું કામ કરે છે ને, બધાના બહુ દુઃખ ભાંગે છે ને, તો તારી ઘરે સંતાન કેમ નથી? તું તો વાંચ્યો છો. જગત એવું મેણું માર્યું જસા ભીલને. જસા ભીલની ઉંમર ઘણી થઈ ગઈ, 50-60 વર્ષની ઉંમર, અને જગત મેણા માણવા માંડ્યા કે તું એમ કે તારી ભગવતી છે બેઠી, તો તારા આંગણે કેમ શેર માટીની ખોટ છે? તું ક્યાં વાંચ્યો છો? જસા ભીલને લાગ્યું, હૃદયમાં લાગ્યું કે એ મારી માં, દિવસ રાત તારું ભજન કરું, જગતના માટે કરું, માં મને કોઈ મેણું મારી ગયું કે તારી માએ તને જ ખાલી રાખ્યો? અને માં એ માં છે. ભગવતી પ્રગટ થયા જસા ભીલના સમક્ષ, ખમા ખમાના નાદ કર્યા અને માતાજીએ કીધું કે જા જસા, તને આ મેણું લાગી ગયું છે ને, બરોબર 9 મહિના ને 13 દી જાય, તારા ઘરે જો દૂધિયો દીકરો આપું તો એનું નામ તું કાળિયો રાખજે, એનું નામ તું કાળિયો રાખજે. અને માતાજી એટલું કહીને અદૃશ્ય થયા. ખુશીનો પર્વ આવ્યો. ભગવતીએ ખૂબ કૃપા કરી, કાળિયાનો જન્મ થયો. પછી તો જસા ભીલને એમ થયું કે હે મારી ભગવતી, તું આટલા વર્ષે મારું મેળું ભાંગ્યું, મને માં તું મારા વાંજ્યા મેળાનું કલંક મારા ઉપરથી ઉતાર્યું. ભગવતી માં તને કેમ કરી કહું, તને કેમ ધન્યવાદ કરું? હોય મારી ઘટપણની ઉંમર થઈ ગઈ માં, મારો છોકરો કાલ હવારે મોટો થાય તો મેં કદાચ એનું મોઢું નહીં જોઈ શકે માં, એમ કરીને ભગવતી આગળ રુદન કરે. પણ ભગવતીને અને ભગવાનને એક જ પ્રાર્થના, નાનપણમાં કોઈના માતા પિતા ન મરી જવું. કદાચ એ બાળક જન્મ હોય ને એના માતા પિતા ન હોય ને, તે બાળકનું જીવન બહુ આકરું થઈ જાય, બહુ કઠિન થઈ જાય. હા, અને બસ મૃત્યુના હવે કોનું ચાલ્યું છે? ગણતરીના સમયમાં જસા ભીલે ત્યાં ખુશખબરી આવી. થોડા દિવસ ગયા અને જસા ભીલને હૃદયના અંદરમાં તકલીફ આવી અને ભગવતીની પ્રાર્થના કરતા કરતા જસા ભીલે ત્યાં જ પ્રાણ છોડી દીધો. થોડો સમય વીતતા માલબાઈ એ રુદન કરવા માંડે. જેમ જેમ કાળિયો ભીલ મોટો થાય કે એ માં, જસા ભીલ તો નથી રહ્યા, પણ હવે મારું જીવન શું, મારે નથી જીવવું. ગણતરીનો સમય થયો. માં માલબાઈ પણ ભગવતીના ખોળે ગયા અને પછી કાળિયા ભીલની ખબરો, કાળિયા ભીલની સંભાળ એમના મામાએ લીધી. અને જેમ જેમ કાળિયો ભીલ મોટો થાય, કાળિયો ભીલ પાલણામાં જેમ રડે, અને એમ કહેવાય માં ભગવતી ચામુંડા, કાળિયો ભીલ રડે અને ભગવતી જય લોક છોડીને કાળિયા ભીલને ઝુલાવા આવે. માતાજી આજે હાલડા ગાય છે કે મારા કાળિયા હુઈ જા, દીકરો છાનો થઈ જા. જસા ભીલનું તપ એવું હતું કે એની ભક્તિ એવી હતી કે માં ચામુંડાને એના દીકરાને સંભાળવા પડે. અને જેમ કાળિયો રડે એમ ભગવતી હાજર થાય, માં હાલડા ગાય, માં એને દૂધ ધવડાવે. કેવી કૃપા છે!
કેવું ભજન હશે એનું કે માને જય લોક સ્વર્ગ ભવન મણિદ્વીપ લોક છોડીને આવવું પડે માં ચંડિકાને. અને એમ દિવસ જતા જતા જતા, બહુ ટૂંકમાં વાત કરું છું, દિવસ નીકળી ગયા. સવારની હાન અને રાત પડવા માંડી. કાળી હવે ધીમે 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 મોટા થવા માંડ્યા છે. અને એક દિવસ સમય એવો આવ્યો કે ભગવતી ડોસીના રૂપમાં આવ્યા. ભગવતી ડોસીના રૂપમાં આવ્યા. અને રૂપ તો પણ કેવો, મેલા ઘેલા કપડા, ધોળા વાળ, રક્તપિત્યાનો રોગ થયો. રક્તપિત્યાના રોગવાળાને કોઈ વ્યક્તિ અડે નહીં, અને કદાચ કોઈ એને સ્પર્શ કરી લઈને તો રક્તપિત્યાનો રોગ એ વ્યક્તિને થઈ જાય. અને ભગવતી એવું સ્વરૂપ ધારણ કરી, ડોસીનું રૂપ ધારણ કરીને આવ્યા. ત્યારે કાળીઓ ભીલ શું કે, એ હાલ તારા જીવાને કા ગડી લઈશ તો મને રક્તપિત્તાનો રોગ થવા માંડશે, અહંકાર ઉત્પન્ન થવા માંડે ધીરે ધીરે. હા, કીધું ને કે જગદંબા કા તો ઈશ્વરીય ચેતના, ઈશ્વરીય શક્તિ એ ક્યોક મનુષ્ય વ્યક્તિ પાસે આવે એટલે એને અહંકાર ધીમે ધીમે ઉત્પન્ન થવા માંડે. અહંકાર ઉત્પન્ન થવા માંડે એટલે વિનાશ આવવાનો છે. એટલે ક્યારે પણ ભગવાનનું ખૂબ ભજન થાવ, ખૂબ ભક્તિ કરો, પણ ક્યારે જીવનમાં અહંકારને ઉત્પન્ન નહીં થવા દેતા. જેથી અહંકાર ઉત્પન્ન થશે એથી પતન છે. શું? જેથી અહંકાર ઉત્પન્ન થશે એથી પતન છે. ભજન કરો ભાવથી, પણ ભજન કરીને તમે એમ નહીં કહેતા ગોગદી કે હું કરું છું, મેં લાવ્યો છું. હા, એ દિવસ પતન. નિખાલસ ભાવ કે આ બધું જગદંબાની કૃપા છે, ઠાકુરજીની કૃપા છે, એના પર જ સમર્પિત કરી નાખો. પછી તમે ભલે ને નવ નોરતા કરો અને પછી એમ કે હું તો નવ નોરતા કરું છું. હા, અમે બધું કરીએ છીએ, એ કોઈ અર્થ નથી. પછી તમે કરો તો નિસ્વાર્થ ભાવથી કરતા જાઓ. હા, જગતને કહીને કોઈ મતલબ નથી કે અમે નોરતા કરીએ કે અમે આ ઉત્સવ કરીએ છીએ, કોઈ નહીં. પરમાત્મા એ નથી માંગતો. પરમાત્માને દ્રવ્યની પણ કોઈ જરૂર નથી. હું ઘણી વખત કહું છું, પરમાત્માને દ્રવ્યની પણ જરૂર નથી. હા, જે ચરાચર વિશ્વની ઉત્પત્તિ કરી, ગાય છે, ગાયના અંદરમાં દૂધ કેવી રીતે ઉત્પન્ન થયું તમે જુઓ. આ દૂધમાંથી દહીં કેવી રીતે થયું, દૂધમાંથી છાશ કેવી રીતે થાય, એમાં ઘી કેમ થાય, એમાં માખણ કેમ થાય, કેટલી બધી પ્રકૃતિઓ બદલે છે કુદરત. જગતમાં એવું કોઈ જીવ નથી જે આટલા બધા સ્વરૂપ બદલી શકે. એ સ્વરૂપ ગાય માતામાં છે. હા, વિચારો, જો તો બાળક માના ગર્ભમાં હોય તો એ બાળકના જન્મ પહેલા તો ભગવાને એને ખાવાની વ્યવસ્થા કરી દીધી હોય, એને દૂધ પીવાની વ્યવસ્થા કરી દીધી હોય. હા, આ કુદરત જ કરી શકે. પણ આજનો મનુષ્ય હું કરું છું, મેં કરું છું. હા, મેં કમાયું છે, क्या कमाया क्या गवाया, ये सब ऊपर वाले का खेल है. આ બધી જ એની લીલા છે. હા, એટલે જીવનમાં કોઈ હું પણ ન આવે. જે રીતે જસાબેલને પણ આવી ગયું હતું કે આજ મારે નમવા નથી જવું, એ તો રાજ રાજેશ્વરી છે. હા, તમે ને કે હું એને નમવા જાઉં એવું કઈ નક્કી નથી કે એના દરબારમાં ખૂટ લાગી જાય. હા, એનો દરબાર તો આઠે પોર ભરાયો છે. હા, દિવાળી આપણે એક દી બનાવીએ, જગદંબાની દિવાળી તો દરરોજની છે. એના મઢે તો દરરોજ દીવા પડે છે. હા, એના મઢે તો દરરોજ ગુગળિયા ધૂપ થાય છે. હા, વિચારો, આટલા બધા લોકો છે, આટલી બધી વસ્તીઓ છે, એક નો કરે તો જગદંબાને શી ફેર પડે. હા, એના બાળક તો ઓરડે ઓરડે બેઠા છે, ઝૂંપડે ઝૂંપડે બેઠા છે. હા, અને એ જ પ્રમાણે ભગવતીએ કાળિયા ભીલની પરીક્ષા કરી, ત્યારે નો સમજી શક્યો. પછી એક દિવસ સમય એવો આવ્યો કે જેમ કાળિયો ભીલ મોટો થયો અને કાળિયા ભીલને એમ હતું કે માં મારાથી કંઈક સત્કર્મ થાય. એ સમય અંગ્રેજોનો રાજ ચાલે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલે, પોર્ટુગીઝ શાસન. ત્યારે કાળિયાને માતાજીએ પછેડો આપ્યો હતો. કહેવાય ને કે પછેડો, કાળી કામળ.
માએ ભગવતીએ કાળિયાને કાળી કામળ આપી કે જા દીકરા, આને તું દરિયામાં લાગજે અને એ ડૂબશે નહીં, પણ તું એના પર તરી અને અંગ્રેજો જ્યારે વાણ લૂંટીને આવે ને અને તું તમામ ધન અંગ્રેજોનું તું લૂંટીને આવજે અને દુખિયાના દુઃખ ભાંગજે. બસ કાળિયાને માતાજીએ પછેડો આપ્યો. કીધું કે જીવનમાં બહુ લાલચ પણ નહીં હારે, જીવનમાં બહુ લાલચ પણ નહીં હારે. લાલચ બુરી બલા છે. લાલચમાં કે એટલે ખતર. કુદરતને જે આપ્યું એમાં રાજી રહેવાનું હોય, પણ અહીંયા કાળિયાને લાલચ આવી. કાળિયા ભીલને લાલચ આવી, પછેડો આપ્યો માએ, દરિયામાં નીકળી ગયો, અંગ્રેજોનો વાણ લૂંટીને આવ્યો અને બધું ભેગું કરતો ગયો પેટાળમાં, ઊંચા કોટડાના ખાણમાં બધું ભેગું કરતો ગયો. હવે એક દિવસ સમય એવો આવ્યો કે કાળિયો ભીલ માતાજીને નહીં પૂછે, એ દરરોજ માતાજીને પૂછે કે માં આજે વાણ લૂંટવા જાઉં છું, માં તું ભેળી રહેજે. અને માં રજા આપે તો કાળિયો ભીલ લૂંટવા જતો. ઘટના ઘટી એવી કે એક દિવસ હવે એને એમ થવા માંડ્યું કે હવે હું માને પૂછવાનો, હું બધું કરી લેવા, હું આવી ગયો. પતંગ કાળિયા ભીલે પછેડો નાખ્યો, ચડી ગયો, હે દરિયામાં ગયો. ભગવતીને તેથી પૂછ્યું નતું કે માં હું જાઉં છું. આપ પણ ઘરેથી કોઈક દિવસ પણ નીકળો ને, જ્યારે પણ નીકળો ત્યારે તમારા દેવ દર્શન, જે જગ્યાએ મંદિર હોય ને ત્યાં ભગવાનને કહેવાનું કે ભગવાન, હે માતાજી, હે પ્રભુ, પ્રભુ બહાર જાઉં છું, પાછો મને ફરીને તારા દર્શન માટે તું લાવજે. એટલું કહીને અવશ્ય ઘરની બહાર નીકળવું. અને કદાચ દેવને કહીને બહાર નીકળતા ઠોકર લાગે ને તો થોડી વાર બેસી જાવ, સમજી લેવું કે એની રજા નથી અત્યારે જવા માટે, તે આપણે થમાવતો હોય એટલે બેસી જાવ. અને એ જ પ્રમાણે કાળિયો ભીલ દરિયામાં નીકળી તો ગયો, એથી માની રજા નથી લીધી. એ અંગ્રેજ સરકારની વાણ આવીને કાળિયા ભીલને પકડી લીધો. પકડીને કાળિયા ભીલને માર્યો. કાળિયો ભીલ કે હે માં, હે માં, હે માં. અને માં ચામુંડા હસે, હે ભગવતી હસે કે લે કાળિયા, તારામાં હું અહંકાર આવ્યો, આલે લેતો જા. આ સૃષ્ટિની રચે તો હું ભગવતી, તને કેટલું સમજાયું, તારા પિતાના કારણે, તારા પિતાના બળના કારણે મેં તને હાચવો, તને મોટો કર્યો, મેં તારા હાલડા ગાયા. અને બની ઘટના અંગ્રેજ સરકારે પૂરી તો દીધો, કાળિયાને જેલમાં પૂરી દીધો. આ બાજુ બરોબર માના ચૈત્ર નવરાત્ર હાલે, માંડવા લાયખા, પછેડો બંધાયો, માના ઝવેરા રોપ્યા, માના કળશ થપાયા, 9 દીકરી ઉપવાસ કર્યા નકોડા કે માં અમારા ભોપાજીને માં તું લેતી આવ, માં એના વગર તારો માંડવો કોણ વધાવે, માં એના વગર તને આઠમમાં નૈવેદ્ય કોણ આપે, માં રાવણ દેવ ડાકલા વગાડે પણ માં તું પ્રગટ નથી થતી, માં અમારા કાળિયા ભીલને માં તું લેતી આવ. માં તોય ભગવતી રૂઠે ને તો વેલી રાજી થાતી નથી. આગ પ્રગટાવી 9 દીકરીએ કે માં કદાચ તું અમારા ગામના ભોપાજીને નહીં લાવે તો મેં 9 દીકરી અગ્નિ સ્નાન કરી જાઉં. માં અમે 9 દીકરી અગ્નિ સ્નાન કરી જાઉં, અમે મરી જાઉં 9 દીકરી. માં આનો દોષ કોને લાગે તો તારા નામ પર લાગે કે ચામુંડાના કારણે 9 દીકરી મરી ગઈ. હા, આ બાજુ બરોબર 9 દીકરી અગ્નિ સ્નાન કરવા જાય, હે 9 દીકરી અગ્નિ સ્નાન કરવા જાય અને કોટડાની જેલના અંદરમાં માતાજીએ કાળિયા ભીલના હાથમાંથી હટકડી તોડાવી નાખી અને કાળિયો ભીલ દોડતો 9 દીકરીને ખંભાવા આવે કે એ બેનો ઊભી જાવ, તમારી માતાએ મને આજે અહીંયા મોકલાયો છે, ઊભી જાવ. અને બધી 9 દીકરી રડવા માંડી કે માં તું તો બહુ દયાળુ છે, માં તું તો બહુ કૃપાળુ છે, તારા નવલા નોરતે તું આજે અમારા ભોપાજીને ભેગી કરી, અમારા ભોપાજીને તું લઈ આવી. માં અને ભોપાજી આવી ગયા, ભગવતીએ કૃપા કરી. અને કહેવાય ને આઠમના દિવસે ગઈ રવિવારે પણ મેં કીધું તું કે એક દિવસ આઠમ એવો છે, કદાચ આખા વર્ષ જગદંબાને સેવા કરી કે ન કરી હોય પણ આઠમના દિવસે અગ્નિ પેટાવીને ખાલી 5 આંગળાથી તમે નૈવેદ્ય કરો ને તો એ જગદંબા સ્વીકારે.
આઠમનો કરમાન લેવા માટે આવે છે હંધાય ભક્તોના આંગણે. આ તો અત્યારે આપણે બહુ નાનો નૈવેદ્ય કરીએ, પણ પહેલાના સમયમાં માતાનો નૈવેદ્ય એટલે ગામે ગામથી ગાડલા ભરીને અનાજ લાવતા. 50-50 કિલો ચોખા, દાળ, ઘી બધું ગાડલામાં ભરીને લાવતા. અને માના કરારનો સમય આવ્યો જ્યારે માં ભગવતીને નૈવેદ્ય આપવાનો, તો કાળિયા ભીલને એમ કે હાલો હાલો બાજુ ભગવતીને નૈવેદ્ય કરવા જાઓ. એક ગામથી બીજે ગામ બળદ ગાડા લઈને ગાડલું લઈને જાય. ઘી ભરી આવ્યા, સુખડીના નૈવેદ્ય બધા ભરીને લાવતા હતા. રસ્તામાં હાલતા 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 બળદ ગાડું લઈને આવે, ધીમે 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 આવે. તો માં ભગવતીને એમ થયું કે હાલને મારા કાળિયાની આજે પરીક્ષા કરવા જાવીશ, મારે મારા કાળિયાની પરીક્ષા કરવી છે. માને એમ થઈ ગયો. અને ભગવતી પરીક્ષા કરવા આવે તો કેવી આવે? ભગવતીએ 80 વર્ષની ડોહીનું રૂપ લીધું. પેલા કાળિયો બળદગાડામાં ધીમે ધીમે આવે અને 80 વર્ષનું ડોહીનું રૂપ લઈને ગાડુને ખંભાયું. એ ઊભી જા દીકરા, મને થોડું બેહાડી દે ને, મને થોડું અગાડી જાવું છે, મને થોડું બેહાડી દે ને. તો કાળિયો ભીલ હું બોલી ગયો, હે અરે જા જા, તારી માટે મારા ગાડામાં જગ્યા નથી, તને ક્યાં બેહાડું? હું મારી માતાનો નૈવેદ્ય લઈને જાઉં છું. હા, તારી માટે જગ્યા નથી, ભગવતીનો નૈવેદ્ય લઈને જાઉં છું. થોડો સમય થયો, માં છે ને બહુ કૃપાળુ લીલા કરે. હા, માને એમ થયું કે હા હવે દીકરા જા તું અગાડી, તું મતી બોલ્યો, તું વ્રતી બોલ્યો. થોડો સમય વીતો, ગાડલું ધીમે 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 જાય. ભગવતીએ કોનો રૂપ ધારણ કર્યો? 16 વર્ષની જવાન જૂથ દીકરીનો રૂપ માએ ધારણ કર્યો. બાપ, 16 વર્ષની જવાન જૂથ દીકરીનો રૂપ ને ગાડું ખંભાયું કે વીરા ખંભી જા, ખંભી જા. એટલે કાળિયાનું ગાડું ખંભી ગયું. હા, બોલો બોલો. તો મને કે થોડું મને આ ગમે. અરે અરે, તમારી માટે જગા છે, આખું ગાડલું આમથી આમ કરી દીધું, બધું ખાલી કરી દીધું. લો બેહો બેહો, તમારી માટે જગા છે. ભગવતી મંદ મંદ મુસ્કુરાય કે માં પોતે રૂપ લઈને આવ્યા હતા. માં હસે, ઓહો હો મારા કાળિયા, તારી દાનતમાં ખોટ પડી બાપ, તારી ભક્તિમાં જે ખોટ પડી મારા દીકરા. હા, હે ધીરે ધીરે અગાડી ગાડું હાલ્યું. એટલે ધેમ 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 કાળિયો થોડો પેલા માએ જે સ્વરૂપ ધારણ કર્યું હતું ને દીકરીનો, એને બાજુમાં થતો જાય, એને બાજુમાં થતો જાય. કાળિયાએ દીકરીને સ્પર્શ કર્યો ને દીકરીએ કીધું કે હે કાળિયા ખંભી જા, ગાડું ખંભાવી દે. અને દીકરી નીચે ઉતરી ગઈ, 16 વર્ષની જવાન જો દીકરી. અને કાળિયો એના પછાડી પછાડી દોડવા માંડ્યો. અને આ બાજુ ભગવતીએ કીધું કે હજુ દીકરા વિચારી લે, તું બહુ મોટી ભૂલ કરો છો. અરે કાઈ વાંધો નહીં, ગાડું ભલે ને રહ્યું, ભૂલી ગયો, વાસના વિભૂત બન્યો, બધું ભૂલી ગયો, એને કાઈ ખબર નથી કે હું કરવા માંડ્યો છે. જીવનમાં પોતાની ઇન્દ્રિયને એ રીતે મજબૂત રાખવી કે ઇન્દ્રિય આપણને કદી કઈ દુષ્ટ કૃત્ય નહીં કરાવે. કાળિયો ભાન ભૂલી ગયો. અને જેમ કાળિયાએ ફરી હાથ લગાવ્યો એટલે કાળિયાને ઝટકો લાગ્યો અને 5 ફૂટ ફેંકાઈ ગયો. અને ભગવતીએ ખડાક દઈને ભગવતીએ સ્વરૂપ ધારણ કર્યું. હે મારા બેટા કાળિયા, તું ભૂલી ગયો, તું નાનપણમાં તારા માતા પિતા તને છોડી ગયા હતા ને તો મેં ચામુંડાએ તને ધવડાવીને મોટો કર્યો. તું જેથી રડતો તો હું હાલડા ગાઈને તને પાલણા, હું ચામુંડા ઝુલાવતી મારા દીકરા. આજે તું મને ભૂલી ગયો દીકરા, હું તારી પરીક્ષા કરવા ઉતરી હતી મારા લાલ, તારી પરીક્ષા કરવા ઉતરી હતી. પછી તો ઘટના એવી ઘટે, કાળિયો ભીલ માના પાસે માફી માંગી કે માં મને તું માફ કરી દે, માં તું મને માફ કરી દે, માં તું મને માફ કરી દે. પણ માં કે દીકરા ભૂલ થઈ ગઈ, ભૂલ એક થઈ ગઈ ને મોટી ભૂલ કરી. જે જગતમાં સ્ત્રીનું સન્માન ન કરે, હું ચામુંડા કદી એના પર કૃપા નથી કરતી. આ ભગવતીએ બોલ કીધા, તું ભૂલી ગયો. અને માએ ચામુંડાએ કીધું કાળિયા ભીલને કે દીકરા, હવે તારી ગલતી તું જે કરી છે હવે તું એ ભોગત. હું ચામુંડા હવે બહુ રૂઠી છું.
પણ છેલ્લે માં છે. અચૂઈ જોજો, માં છે. મહિષાસુરને પણ ભગવતીએ સંહાર્યો, માર્યો. પણ માતાજીએ મહિષાસુરને પણ વરદાન આપ્યો કે જા, જગતના અંદરમાં તારા નામ હાથે મારી પૂજા થશે. મહિષાસુર મર્દિની, એના પર મહિષાસુર સ્તોત્રમાં આખો લખાયો છે. હા, ન્યાય મહિષાસુરની પૂજા થાય. અને આમાં જો આજે કોઈ ઊંચા કોટડે જાજો, હા, માં ચામુંડા હાજર હજુર બેઠા છે મઢમાં. અને પછી એમ કહેવાયું કે કાળિયા ભીલ તડકોમાં માંડ્યો કે માં, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કર, મને માફ કર. પણ ભગવતીએ કીધું કે દીકરા, હું માફ તો નહીં કરું, પણ દીકરા એટલું જરૂર કહીને જાઉં છું, આજે ઘટના કરી છે ને, આને હું અમર બનાવીને તારી પૂજા મારી હાથે થાય એવું હું ચામુંડા તને વરદાન આપીને જાઉં છું. ભગવતી કોકદી કોઈને તરછે નહીં. માં છે. જન્મ દેનારી માં જો 9 મહિના બાળકને રાખે ને, ઈ માં કોઈ પોતાના દીકરાને તરજરે નહીં. ઈ પ્રમાણે જગત જનની જગદંબા છે. અને પછી કાળિયો ભીલ રુદન કરતો કરતો પોતાનો જીવ છોડે છે. અને આજે કોક ઊંચા કોટડા જાજો મહુવા પાસે આવ્યું છે. હા, માં ભગવતી હાજરા હજુર બેઠા છે.